ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમને 3 દિવસ માટે શરતી જામીન મળ્યા છે અને હવે તે ગુજરાત વિધાનસભામાં તેમના મત વિસ્તારના પ્રશ્નો પણ ઉઠાવી શકશે. હવે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાશે અને દરેક ધારાસભ્ય તેમના મત વિસ્તારના જે પ્રશ્નો હોય છે તેના જવાબો જે તે વિભાગના મંત્રીના પાસે માંગતા હોય છે અને સંબંધિત વિભાગના મંત્રી છે તે તેમના પ્રશ્નોને લઈને નિરાકરણની ખાતરી પણ આપતા હોય છે. ચૈતર વસાવા 5 જુલાઈથી અત્યારે જેલમાં બંધ છે અને તેનું કારણ છે ડેડિયાપાડામાં જે પ્રકારે એટીવીટીની મિટિંગ હતી અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સાથે જે મારામારી થઈ હતી અને જે ગંભીર કલમો લાગી હતી ત્યારથી આ ધારાસભ્ય જેલમાં બંધ છે. પરંતુ ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર યોજાવાનું છે, આગામી 8, 9, 10ના રોજ યોજાવાનું છે અને જો આ ધારાસભ્ય આ સત્રમાં ગેરહાજર રહે તો તેમના મત વિસ્તારના પ્રશ્નો આ ગૃહમાં કેવી રીતે ઉઠાવી શકશે. આ મામલે તેમના વકીલે રાજપીપળાની જે કોર્ટ છે, સેશન કોર્ટ, તેમાં જે શરતી જામીન છે તેના માટે અરજી કરી હતી. કોર્ટે તેમને શરતી જામીન પણ આપ્યા છે અને આ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લા કોર્ટે 3 દિવસના વચગાળાના જામીન આપ્યા છે, જેના કારણે 8, 9, 10 તારીખે વિધાનસભામાં તેઓ હાજરી આપી શકશે. આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરી. રાજુભાઈ, કઈ રીતે જુઓ છો? એક આશાની કિરણ જોવા મળી રહી છે કે 3 દિવસીય વચગાળાના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. લોકશાહીમાં અને હું તો એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આશાનું કિરણ તો પછીની વાત છે. દુર્ભાગ્યની વાત એ છે કે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાનો હાથો બની અમુક તપાસ કરનાર પોલીસ અધિકારીઓ જુઠ્ઠા પુરાવાઓ ભેગા કરવાનું કામ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક નામદાર કોર્ટને પણ ગેરમાર્ગે દોરવાનું પોલીસ અધિકારીઓ કામ કરી રહ્યા છે. આવનાર સમયમાં આ તમામ અધિકારીઓને કોર્ટમાં ઢસડી જવાનું કામ આમ આદમી પાર્ટીની લીગલ ટીમ કરશે. મહત્વની વાત એ છે કે ચૈતરભાઈ વસાવા પર જ્યારથી ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારથી ક્યાંક ને ક્યાંક કોર્ટની અંદર પોલીસ પોતાનો જવાબ રજૂ કરવાથી ભાગી રહી છે. તારીખ પે તારીખ પોલીસ તારીખો માંગી રહી છે, તપાસના બહાના કાઢી રહી છે, ક્યાંક ને ક્યાંક સરકારી વકીલ બદલવાના બહાનાઓ નીકળી રહ્યા છે. કેમ કરીને મુદત પડાય, કેમ કરીને વધારે સમય જેલમાં રાખી શકાય, આખે આખું ષડયંત્ર ક્યાંક ને ક્યાંક કમલમમાં બેસીને તૈયાર થયું છે. મહત્વની વાત એ છે કે નામદાર કોર્ટે જયારે ચૈતરભાઈ વસાવાને 8, 9, 10 3 દિવસના વિધાનસભા સત્ર માટેના વચગાળાના જામીન આપ્યા છે, એ પણ શરતી જામીન આપ્યા છે. નામદાર કોર્ટનો આભાર માનીએ છીએ. પરંતુ જેવી રીતે વિધાનસભા સત્રમાં ધારાસભ્યને ઉપસ્થિત રહેવું જરૂરી છે, એવી જ રીતે પોતાની વિધાનસભા ક્ષેત્રમાં પણ ધારાસભ્યએ ઉપસ્થિત રહેવું ખૂબ જરૂરી હોય. ખાસ કરીને 2 મહિના જેટલો સમય થઈ ગયો પોતાની વિધાનસભાની અંદર વિકાસના કામો, ત્યાંની સ્થાનિક જનતાના, આમ તો આદિવાસી સમાજ એટલે આપણે બધા સમજીએ છીએ ક્યાંક ને ક્યાંક ભોળો સમાજ છે. ક્યાંક ને ક્યાંક સરકારી બાબુઓ ભ્રષ્ટાચારો આચરે છે, નકલી કચેરીઓ ત્યાંથી પકડાયેલી છે, હજારો કરોડ રૂપિયાના કૌભાંડો ત્યાં થયેલા છે. આવી સેન્સિટિવ જગ્યા પરથી આદિવાસી સમાજની ઢાલ બનીને કોઈ ઉભા રહે, સરકારી તિજોરીને લૂંટાતી અટકાવનાર કોઈ વ્યક્તિ હોય તો એ માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવા છે. તો જૂઠા કેસમાં જૂઠા પુરાવાઓ ભેગા કરી અને ચૈતરભાઈને જે જેલમાં રાખવાનું ષડયંત્ર થયું છે, ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ધોળા દિવસે ચીરહરણ થયું હોય આવું મને લાગે છે. નામદાર હાઈકોર્ટમાં આવતી મુદતે હું એવું માનું છું, અપેક્ષા રાખું છું કે ચૈતરભાઈને જામીન તો મળી જ જશે. પરંતુ આટલો સમય જેલમાં રાખવા માટે કયા અધિકારી જવાબદાર હતા, એ અધિકારીઓએ આવનાર સમયમાં કોર્ટમાં જ જવાબ આપવાની તૈયારી રાખવી પડશે. રજુભાઈ, બીજો પ્રશ્ન એવું છે કે જે પ્રાંત કચેરીમાં એટીવીટીની મિટિંગ મળી હતી, ત્યાં આખો ઘટનાક્રમ બન્યો, તેના આરટીઆઈમાં એક પુરાવા પણ માંગવામાં આવ્યા આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા. તે બાબતે પ્રાંત કચેરીમાંથી એવો જવાબ મળ્યો છે કે જે કેમેરાનો ડીવીઆર છે તે પોલીસને આપી દેવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસ સમય માંગે છે વધારાનું કે પુરાવાઓ રજૂ કરવા છે, એફિડેવિટ કરવી છે. તો આ બાબતને કઈ રીતે જુઓ છો? ક્યાંક ને ક્યાંક જે પ્રાંત કચેરીની અંદર ડીવીઆર હતું તો એની અંદર પણ ક્યાંક છેડછાડ કરવાના પ્રયત્નો થતા હોય આવું અમને સ્પષ્ટ દેખાય છે. જો ખરેખર તપાસ કરનાર અધિકારી ઈમાનદારી અને પ્રમાણિકતાથી તપાસ કરતા હોય તો આટલો બધો સમય ગયો છે.
શા માટે હજુ સુધી સીસીટીવી ફૂટેજ જે છે, અન્ય ઘટનાઓની અંદર સીસીટીવી ફૂટેજ, પોલીસ નાના કેસ, ચપ્પલ ચોરી કોઈ કે કરી હોય તેના સીસીટીવી ફૂટેજ ડીવાયએસપી કેડરનો માણસ આવી અને સામે આવીને મીડિયાની સામે આપતા હોય છે. 2 બોટલ દારૂ પકડાડી હોય તો, અથવા તો કોઈ નાના એવા ગુનામાં કોઈ પકડાણો છે એના સીસીટીવી ફૂટેજ સામે લાવીને મૂકતી હોય છે મીડિયા સામે. આ તો ધારાસભ્ય છે અને આવડી મોટી ઘટના બની છે કે આખા ગુજરાતમાં એની ચર્ચાઓ થાય છે, તેમ છતાં સીસીટીવી ફૂટેજ કોઈના લગ્નમાં આણું કરવા માટે સાચવીને રાખ્યા છે. પોલીસ અધિકારીઓને પૂછીએ છીએ આપણે, નવજીવનના માધ્યમથી હું સવાલ કરું છું કે કોઈના લગ્નમાં વધાઈ આપવા માટે સીસીટીવી ફૂટેજ સાચવી રાખવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક સીસીટીવી ફૂટેજમાં છેડછાડ કરવાના પ્રયત્ન તપાસ કરનાર અધિકારી કરતા હોય, આવી અમને પૂરી શંકા છે. મહત્વની વાત એ છે કે એ દિવસે કઈ ઘટના ઘટી નથી. માત્ર ને માત્ર કમલમમાંથી ફરિયાદ તૈયાર થઈને આવી, એ મુજબ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે. ચૈતરભાઈને પહેલા પણ દબાવવા ધમકાવવાના પ્રયત્ન થયા છે. ચૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક ડરાવી, જેલનો ડર બતાવી, કાં તો બેસી જવા માટેની આળકતરી રીતે સૂચના આપવામાં આવે છે, કાં તો કૌભાંડોને ઉજાગર કરવા નહીં, આવી સૂચનાઓ આળકતરી રીતે આપવાના પ્રયત્ન થાય છે. ત્યારે ચૈતરભાઈ વસાવા એમના ધમકીઓથી ડરતા નથી, એમની જેલથી ડરતા નથી, જૂઠા કેસથી ડરતા નથી. ત્યારે ચૈતરભાઈને વધારે સમય જેલમાં રાખવા માટે ક્યાંક ને ક્યાંક જૂઠા પુરાવાઓ ઉભા કરવાનું કામ તપાસ કરનાર અધિકારી કરી રહ્યા છે. પરંતુ આવનાર સમયમાં આદિવાસી સમાજની સાથે ગુજરાતના તમામ યુવાનો, ગુજરાતના ખેડૂતો, ગુજરાતની જનતા આ આખી ઘટનાને ખૂબ નજીકથી ગુજરાતની જનતાએ જોઈ છે અને બંધારણના ચિથરા જે જવાબદાર અધિકારીઓ હતા, જેને બંધારણની રક્ષા કરવાની હતી, એ રક્ષક પોતે જે ભક્ષક બન્યા છે. આ આખી ઘટનાક્રમ ગુજરાતની જનતાએ નજર સામે જોયો છે. આવનાર સમયમાં હું પહેલા પણ કહેતો, આજ પણ કહું છું કે ચૈતરભાઈના કેસમાં તપાસ કરનાર અધિકારીઓએ જે ખાખી વર્દીને દાગ લગાવ્યો છે, વર્ષો સુધી આ દાગ કોઈ પણ પાવડર લાવવાથી પણ સાફ નહીં થાય એવો ભયંકર ખરાબ દાગ ખાખી વર્દી પર લગાવ્યો છે. ક્યાંક અમુક અધિકારીઓ પ્રમાણિક અને સાચા પણ છે, એ અધિકારીઓને પણ નીચું જોવું પડે એવું કામ ચૈતરભાઈના કેસમાં પોલીસે કર્યું છે, એ પણ ભાજપનો હાથો બનીને. બિલકુલ રાજુભાઈ, ખૂબ ખૂબ આભાર, તમે જોડાયા, આ મામલે પ્રતિક્રિયા આપી. આમાં ધારાસભ્ય છે તે આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વિધાનસભામાં ઉપસ્થિત રહી શકશે. શરતી જામીન તેમને મળ્યા છે. સીધા વડોદરાની સેન્ટ્રલ જેલથી તે ગાંધીનગર જશે અને 10મી તારીખે તેમણે જેલ ઓથોરિટી સમક્ષ સરેન્ડર પણ થવું પડશે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.